જય શ્રી કૃષ્ણ. તો ચાલો ફરી એકવાર હું લઈને આવી ગઈ છું નવા બ્લોગ સાથે. તો આ આપણા ઘરે આવી ગઈ છે કેરી, મેંગોની સિઝન. 2 દિવસ પહેલાંનો આ બ્લોગ છે, વિડીયો છે મતલબ કે. અને આ 8-10 પેટી હતી તે સાહેબ પેક કરે છે અને આ વખતે આટલી જ થઈ છે. તો સાહેબ એનું કામ કરી રહ્યા છે. તો કેરીનું પેક કરવાનું કામ ચાલુ હોય. અને આ બોક્સ તમે જુઓ તો કેસર કેરીના બોક્સ પણ ખતમ થઈ ગયા છે. શોર્ટેજમાં બધું ખતમ થઈ ગયું અને આ આપણી લાસ્ટમાં લગભગ સિઝન પૂરી થવા આવી અને કેરી જઈ રહી છે. તો બહારે મોકલવાની છે નડિયાદ. આ કેરી આપણે ત્યાં નડિયાદ જાય છે કેસર કેરી. તો દર વર્ષે 2 વર્ષથી આ જાય રહી, પણ આ વખતે થોડીક ઓછી છે. તો આટલી તમે જોઈ શકો છો, આટલી જ પેટી છે, 8-10 જેવી છે. તો આપણે બસમાં ચડાવવા જઈ રહ્યા છીએ. અને આ વિડીયો 2 દિવસ પહેલાંનો છે, એટલે આમ તો આખો વિડીયો 2-3 દિવસનો મિક્સમાં છે. અને તમે જોઈ શકો છો, જો સાહેબ કેવા મથે આપણે ગાંઠ મારતે શીખવાડેલા કે આવી રીતના આમ ગાંઠ મારીએ તો ક્યાંયથી કેરી હલે નહીં, ડગે નહીં, એમ કહેતા હતા મને એમ. તો એવું જ કંઈ કામ ચાલી રહ્યું છે એનું. વિડીયો અત્યારે ના આવવાનું કારણ કંઈક બીજું જ છે, કેમ કે ઘરમાં એક મોટું કાંડ થઈ ગયું છે. સાસુમાને પગમાં ફ્રેક્ચર આવ્યું છે, એટલે વિડીયાનું કંઈક પડ્યા છે પેન્ડિંગમાં આવી રીતના. તો 2-2 દિવસના ને એવી રીતના હું અપલોડ કરીશ, કેમ કે ઘરમાં કામ બહુ હોય, મહેમાન આવે, માજીને જોવા. પગમાં મમ્મીને ફ્રેક્ચર આવ્યું છે, તો એના માટે કામ તો ભલે એને એ જ હોય, પણ તો પણ ઘરમાં નાના છોકરાઓ હોય એને લઈને પછી કામ થોડુંક વધારે થઈ જાય એમ. તો એવી રીતના આમ 2-2 દિવસના બ્લોગ હોય એવી રીતના આવશે. પણ પ્લીઝ તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો. અને ચેનલને પ્લીઝ મારા વિડીયો ગમતા હોય તો લાઈક પણ કરી દેજો, કેમ કે થોડા દિવસ રહીને મારા વિડીયો અત્યારે આવી રહ્યા છે. રેગ્યુલર વિડીયો નથી આવતા. એટલે કહું છું કે એનું કારણ આ છે કે વિડીયા ના આવવાનું કારણ કે સાસુમાને પગમાં ફ્રેક્ચર આવ્યું છે, તે પૂના ગયા હતા. ચાલો, ખીચડી ચડી રહી છે, સાહેબ માટે ચાય બની રહી છે અને આ ઘી કરવાનો છે. અને આટલા વાસણ ધોયા, આટલા બીજા પછી ધોયા. ડબલ વખત આટલા વાસણ ધોવાનું ચાલુ થાય. આજે જમીને પરવારી ત્યાં વાસણના ઢગલા હાલે જ પડ્યા. ચાય ચાલુ હોય, ત્યાં કામ ચાલુ હોય. હજી ચાય પીશું આપણે, અને પછી જઈશું. ધ્યાન નથી, હજી ધ્યાન નથી. ચાય પીને જશું બસમાં મૂકવા. ચાય પી લઈ, ચાય પીવા. કડક મજાની કડક ચાય. કચ્છીને કડક જ ચાય જોઈએ. એટલે જુઓ કલર, આવી કડક ચાય જોઈએ. આમ તો એ પીતા નથી, પણ કંઈક કે એટલે આજે મન થઈ ગયું ચાય પીવાનું, એટલે કે ચાય બનાવી દે. તો આપણે ચાય બનાવી રહ્યા છીએ અને બીજું બધું કામ પણ ચાલુ જ છે અહીંયા જોડે. તો ચાલો પતાવી લઈ. આનું છે આ મૂકવા માટે. તો પછી મળી આવીને. થેન્ક યુ મચ, વેરી વેલકમ. ને આ કાંટા માથે બે કાંટો જો તો કાંટા ઉપર બેઠા છે. પંખાની હવા, એસી હવા, એટલે હું 2 કાંચ બંધ ને ગેસ નથી રહેતો એટલે થોડીક જ વાર. હા, સ્પેશિયલ મજૂર ને ચાય સ્પેશિયલ જ પીઓ. તો તમને કીધું, મેં કીધું લીંબુ પાણી એમ કહો. ઈ હમણાં નહીં થાય, ઈ ગેસ નથી રહેતો એટલે. ચાય પી લો હમણાં. ચાય બને ને આપણે ન પીએ એવું બને?
આપણે ચુસ્કી માર લઈ ચાયની ભેગા ભેગી ચાયના વખાણ થાય ને આપે પી લઈ ચાય જેટલી વાર બને એટલી વાર પી લેવાની. તો ચલો બસ આવી ગઈ છે અને આ બસમાં આપણે કેરીના બોક્સ મોકલવાના હતા તો ચડાવી દીધા અને નેક્સ્ટ ડે થઈ ગયો છે અને માનુને ધનુરની રસી આવી હતી. સ્કૂલમાં રસી મુકાવેલી છે અને હું એને દવા આપી રહી છું. એ કે મમ્મી હું ઘસીની એટલે કચડીને નહીં ખાઉં આવી રીતને પી જશે પીએરી દવા. અને નેક્સ્ટ ડે હજી પણ થઈ ગયો છે અને અમે લોકો જઈ રહ્યા છીએ માધાપર, ભુજવાળી માધાપર, મારા નણંદબાના ઘરે. મારા નણંદે ઘરનું વાસ્તુ કરાવ્યું હતું એટલે વાસ્તામાં અમે લોકો જઈ રહ્યા છીએ. મારા જેઠને જેઠાણી અને બધા અમે લોકો બધા જ જઈ રહ્યા છીએ. મમ્મી અને પપ્પા નથી હાલતા અમારા ભેગા કેમ કે મમ્મીથી હલાય એવું છે નહીં, તો અમે લોકો વાસ્તામાં જઈ રહ્યા છીએ. અને પહોંચી ગયા હતા ઘરે તો કંઈક હવન ચાલુ છે અને પૂજા ને ભગવાનનું કાર્ય ચાલુ છે એકદમ સારી રીતે. અને આ મહેમાનો બધા બેઠા છે. સરસ મજાનું એવું નણંદબાએ ઘર બનાવ્યું છે એકદમ મસ્ત. અને હવે ભગવાનના આશીર્વાદ લઈ રહ્યા છીએ અને ભગવાનનું કાર્ય કરાવી રહ્યા છે, હોમ હવન બધું. તો અમે લોકો પણ ત્યાં હાજર હતા. તો મેં કીધું ચાલો તમને પણ થોડા વિડીયોના ક્લિપ બતાવીએ. અને હું બીજા રૂમમાં બેઠી હતી, બારે કામ બધું ભગવાનનું કાર્ય ચાલુ છે તો અમે એટલા અંદર રૂમમાં બેઠા હતા, વાતો કરતા હતા. બધા મહેમાનો થોડાક બારે બેઠા હતા રસ્તા ઉપર, એટલે મતલબ કે ગેટ પાસે ને બધું એવી રીતે બેઠા હતા. અને અમે લોકો રૂમમાં બધા બેઠા હતા એમ. અને આ જો ભાઈ બહેનની મસ્તી ચાલુ છે અને હું પણ ત્યાં જ છું. આમ કે ચાચી લાવો કે વિડીયો પાડો, તો વિડીયો કરતા હતા. આવી રીતે મસ્તી કરતા હતા. કીધું છોકરાઓની મસ્તી જોઈને મજા આવે. આ જો અમારા ભત્રીજા છે, આ છે અમારી સોનુભાઈ જે આ વિડીયોમાં અવારનવાર આવ્યા જ કરે છે, મહિમાબેન, અને મસ્તીખોર છે. તો નારિયેળ હોમવાનું ટાઈમ થઈ ગયું છે તો નારિયેળ હોમાઈ રહ્યું છે અને કાર્ય પતવા જયું છે. તો નારિયેળ હોમાઈ જાય એટલે ભગવાનનું કાર્ય સંપન્ન થઈ જશે. અને આ જો રાધા કૃષ્ણની છબી કેટલી સુંદર લાગી રહી છે. આમ પણ નવું હોય ત્યારે આમ મજા આવે, પણ એકદમ મસ્ત હતી. તો ચાલો હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો. તો આ વાસ્તાનું કાર્ય અમારા નણંદના એટલે મતલબ કે કાકાજીવાળાએ પણ જોડે કર્યું હતું. તો એમના ઘરની પાસે બાજુમાં પ્લોટમાં જમણવારો રાખ્યો હતો. તો જમવામાં બધું હતું, દાળ ભાત, શાક, પૂરી, શ્રીખંડ, ગોટા. તો જુઓ અમે બધા સાથે બેસીને જમી રહ્યા છીએ અને આ છે ઘર. તો મેં કીધું ચાલો તમને પણ બધાને બતાવી દઈએ કે આવું કંઈક સરસ મજાનું ઘર બનાવ્યું છે. તો પ્લીઝ આવી રીતે કંઈક મારા બ્લોગમાં હતું. અને પ્લીઝ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમને મારા બ્લોગ કેવા લાગે છે કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. આવું છે કંઈક ઘર. આ તો નીચે જ મેં ખાલી બતાવ્યું હતું. ઉપર છે 2 રૂમ નીચે છે અને 1 રૂમ ઉપર છે, એવી રીતનો રૂમ છે. અને આ છે બહારનો વ્યૂ. તો કંઈક આવું હતું. અને આખો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને મારી હાલત કંઈક ગરમીમાં આવી હતી. બાય.